શિવ મહાપુરાણમાં ભગવાન શિવે સાક્ષાત કહેલું છે કે જે કોઈ માનવ, જે કોઈ જીવ મારી ભક્તિ કરે છે, મારા લિંગનું પૂજન કરે છે અને કંઈ પણ માંગતો નથી, જ્યારે તેના મનમાં ઈચ્છા ઉત્પન્ન થાય છે ત્યારે તેની ઈચ્છા હું પરિપૂર્ણ કરું છું. શિવભક્તો, આ ખૂબ વાત સમજવા જેવી છે. અહીં ભગવાન શિવે સાક્ષાત આ વાત કહેલી છે. તમે શિવાલય જતા છો ત્યારે જોતા છો ઘણા શિવભક્તો નિત્ય શિવલિંગની પૂજા કરતા હોય છે. થોડાક બિલીપત્ર, થોડાક પુષ્પ શિવલિંગ પર ચડાવતા હોય છે. એક જળના લોટાથી શિવલિંગને સ્નાન કરાવતા હોય છે. એક ધૂપ, એક જ્યોત શિવલિંગ સમક્ષ પ્રગટ કરતા હોય છે. નિત્ય શિવાલય પ્રદક્ષિણા કરતા હોય છે. અર્ધચંદ્રાકાર પ્રદક્ષિણા કરી ઓમ નમઃ શિવાય બોલતા બોલતા, હર હર મહાદેવ, હર હર મહાદેવ બોલતા બોલતા ફરી પાછા ઘરે જતા હોય છે. આવા ઘણા શિવભક્તો તમે જોયા છે. શિવભક્તો, આવા શિવભક્તોની વાત છે જે કંઈ પણ માંગતા નથી, ભગવાન મહાદેવ પાસે માંગ નથી કરતા. તેવા ભક્તોને ભગવાન મહાદેવ જ્યારે ઈચ્છા ઉત્પન્ન થાય છે ત્યારે તેની ઈચ્છા પરિપૂર્ણ કરે છે. શિવભક્તો, આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે. અને શિવભક્તો તેમ પણ કહેલું છે શિવ મહાપુરાણમાં કે જે માનવ શિવલિંગની પૂજા કરે અને કંઈ પણ નથી માંગતો તે ભક્તિ સર્વશ્રેષ્ઠ ગણાય છે. તો શિવભક્તો, જ્યારે પણ આપણે શિવલિંગની પૂજા કરી ત્યારે ભગવાન મહાદેવ પાસે માંગ નહીં કરવાનું. ભગવાન મહાદેવ આપણા કર્મો પ્રમાણે આપણી ગોઠવણી કરતા જ હોય છે. આપણી શિવભક્તિ પ્રમાણે આપણા જીવનની ગોઠવણી કરતા જ હોય છે. આપણા સુખોની ગોઠવણી ભગવાન મહાદેવ કરતા જ હોય છે. તો ક્યારે પણ ભગવાન મહાદેવ પાસે ઓલું જોતું છે, મને ઓલું આપો, મને ઓલું આપો, તેવું માંગ ભગવાન મહાદેવ પાસે કદી ન કરવું. શિવભક્તો, કારણ કે ભગવાન મહાદેવને આવી ભક્તિ સ્વીકાર નથી. આપણે નિત્ય શિવલિંગની પૂજા કરતી રહેવાની, નિત્ય ભગવાન મહાદેવના જાપ કરતા રહેવાના. થોડાક સ્ત્રોત ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ બોલતું રહેવું. ભગવાન મહાદેવ આપણા એમ કહેવાય આપણા ભવિષ્યની ગોઠવણી ઓટોમેટિક કરી જ નાખશે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આદિ અનાદિ ભગવાન મહાદેવ ચરાચર છે, દરેક ભક્તોનું ધ્યાન રાખે છે. શિવભક્તો, અને આ સુંદર શિવ મહાપુરાણમાં અહીં તો ભગવાન મહાદેવે સાક્ષાત કહેલું છે કે જે કોઈ માનવ, જે કોઈ જીવને મારી ભક્તિ કરી અને કાંઈ માગતો નથી, જ્યારે તેની ઈચ્છા થાય, મનમાં ખાલી ભાવ પ્રગટ થાય તો પણ ભગવાન મહાદેવ તે ઈચ્છા પરિપૂર્ણ કરે છે. શિવભક્તો, આનાથી વિશેષ શું હોય? જ્યારે આપણા મનમાં ઈચ્છા ઉત્પન્ન થાય ત્યારે ભગવાન મહાદેવ આપણી ઈચ્છા પૂરી કરવાના જ છે. ભલે ને આપણે મહાદેવ પાસે ન માગીએ, ભગવાન મહાદેવ હૃદયમાં જ બિરાજમાન થઈ જાય છે. જ્યારે આપણે નિત્ય શિવલિંગની પૂજા કરીએ છીએ ને ત્યારે ભગવાન મહાદેવ આપણા હૃદયમાં બિરાજમાન થઈ જાય છે અને સુંદર આપણા જીવનની ગોઠવણી કરી નાખે છે. આપણા ઘડતર, આપણા ભવિષ્યની એમ કહેવાય કે તમામ ચિંતા ભગવાન ભોળાનાથ કરે છે. સુંદર આ વિડીયો તો જે શિવ મહાપુરાણના શબ્દોનો હતો. સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા શિવભક્તોને શેર કરી દેજો. બધા શિવભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.